અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર લાદવામાં આવેલ પારસ્પરિક ટેરિફ આજથી અમલમાં આવી રહ્યો છે. ભારત પર લાદવામાં આવેલ 26% ટેરિફ સવારે 9:31 વાગ્યાથી અમલમાં આવી ગયો છે. ભારત અમેરિકા પર 52% સુધીનો ટેરિફ લાદે છે. તેથી અમેરિકા ભારત પર 26% ટેરિફ લાદશે અને અન્ય દેશો પાસેથી લગભગ અડધા ટેરિફ વસૂલ કરીશું, જે તેઓ અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છે હોવાનું ટ્રમ્પે કહ્યું છે. ટેરિફ સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં. હું એ કરી શકતો હતો, પરંતુ ઘણા દેશો માટે એ મુશ્કેલ હોત. અમે આ કરવા માંગતા ન હોવાનું પણ ટ્રમ્પે જણાવ્યું હતું. તો ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફ પછી આજથી અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુઓ પર 26% ડ્યુટી વસૂલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેરિફની ભારત પર અનેક સ્તરે અસર પડી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.